કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદની આગાહી। રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર હાલ ગુજરાત રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય છે। આ 3 શક્તિશાળી વરસાદી સિસ્ટમના કારણે વહેલી સવારથી રાજ્યમાં કુલ 93 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે। હવામાન વિભાગ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેમજ દરિયામાં તેજ પવન ફૂંકાવાની આગાહી કરી છે। 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો? રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં 6 ઇંચ ખાબક્યો હતો। નવસારી શહેરમાં 5 ઇંચ વરસાદ, પારડીમાં 4 ઇંચ, સુરતના પલસાણામાં 3 ઇંચ વરસાદ, મહુવામાં 2.5 ઇંચ, ચીખલીમાં 2.5 ઇંચ, સુરત શહેરમાં પણ 2 ઇંચ વરસાદ, બારડોલીમાં 1.5 ઇંચ વરસાદ, સુરતના અંબિકામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો તો અન્ય 102 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો। તહેવારોની સિઝન નજીક આવતા રાજકોટમાં ખાદ્ય તેલના ભાવે સામાન્ય જનતાના ખિસ્સા પર મોટો બોજ વધાર્યો છે। સિંગ તેલના ડબ્બામાં 30 અને કપાસિયા તેલના ડબ્બામાં 40નો વધારો થયો છે। છેલ્લા માત્ર 15 દિવસમાં સિંગ તેલ 165 અને કપાસિયા તેલ 155 મોંઘું થયું છે। મગફળી અને કપાસના ઓછા વાવેતરને કારણે કાચા માલની અછત સર્જાતા ભાવ સતત વધી રહ્યા છે। આગામી દિવસોમાં વધુ વધારાની શક્યતા છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે। અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં સારો વરસાદ વરસી શકે છે। સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા પ્રકોપને પગલે આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે। રાજ્યમાં અત્યાર સુધી 63 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 12 કેસ પોઝિટિવ અને 8 દર્દીઓના મોત થયા છે। અમદાવાદમાં પણ એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા ગામડા અને શહેરોમાં દવાનો છંટકાવ તેમજ સર્વેલન્સની કામગીરી તેજ કરવામાં આવી છે। આરોગ્ય મંત્રીની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી। જંતર મંતર પર લાઠીચાર્જ। દિલ્હીના જંતર મંતર પર સીજેપીના વિરોધ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી। આ દરમિયાન સ્થિતિ વણસતા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસે બેકાબૂ બનેલી ભીડને નિયંત્રિત કરવા માટે ભારે લાઠીચાર્જ કર્યો હતો, જેનાથી અફરાતફરી મચી ગઈ હતી। વલસાડ જિલ્લાના પારડીમાં 4 ઇંચ વરસાદ। વલસાડમાં ભારે વરસાદથી પારડીમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। શહેરના મહાદેવનગર વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સતત વરસાદને કારણે હિપવાડ અને મોગરાવાડી રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા પોલીસે વાહન વ્યવહાર બંધ કર્યો છે। વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને મુસાફરોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ડાંગરના પાક માટે અનુકૂળ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ મળ્યો છે। ભારતમાં પહેલી ડેન્ગ્યુ રસી ક્યુડેંગાને મંજૂરી। ભારતમાં પહેલીવાર ડેન્ગ્યુની રસી માટે મંજૂરી મળી છે। ડીસીજીઆઈએ તાકેડા બાયોફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિયાની ક્યુડેંગા રસીના ઉપયોગને મંજૂરી આપી છે। કંપની અનુસાર આ રસી 4 થી 60 વર્ષ સુધીના લોકોને આપી શકાશે અને રસી પહેલા ડેન્ગ્યુનો ઇતિહાસ તપાસવાની જરૂર નહીં રહે। ક્લિનિકલ ટ્રાયલમાં 28,000 થી વધુ લોકો સામેલ થયા હતા। રસીના 2 ડોઝ 3 મહિનાના અંતરે આપવામાં આવશે। નવસારીમાં જામ્યો વરસાદી માહોલ। નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો હતો। મોડી રાતથી ચાલુ થયેલા અનરાધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જો કે વરસાદી માહોલ ફરી જામતા જગતના તાતમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે જલાલપોર તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા। સીજેપીએ સરકાર સાથે વાતચીત કરી। કોકરોચ જનતા પાર્ટીના સંસદ તરફના કૂચ દરમિયાન સૌરવ દાસ અને આશુતોષ રંકાએ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી। બેઠક બાદ સૌરવે જણાવ્યું કે નડ્ડાના નિવાસસ્થાને તેમની સાથે 10 મિનિટની ચર્ચા થઈ। તેમણે તેમની માંગણીઓ દર્શાવતો લેખિત પત્ર સુપ્રત કર્યો અને મંત્રીએ તેમને ખાતરી આપી કે આ બાબતે આંતરિક ચર્ચા કરવામાં આવશે। હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે।
ચોમાસુ સત્રના પહેલા દિવસે સંસદમાં ભારે હોબાળો. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થતાં જ ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે રામ મંદિર ચઢાવો ચોરી અને નીટ પેપર લીક જેવા મહત્વના મુદ્દાઓ પર તાકીદે ચર્ચા કરવાની માંગ સાથે હંગામો કર્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગૃહ ચલાવવામાં સહયોગની અપીલ કરી હતી, પરંતુ સાંસદો અડગ રહેતા લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી. સિદ્ધપુરમાં એટીએસના ધામા. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા 5 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ ગુજરાત એટીએસે સિદ્ધપુરમાં મોહમ્મદ અય્યુબ કડીવાલના ઘરે ફરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ટીમે ઘર, ઉમરચી નદી અને અન્ય સ્થળોએ તપાસ કરી જ્યાં વિસ્ફોટક સામગ્રીના પરીક્ષણની આશંકા છે. એટીએસ વિસ્ફોટકોના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે. આરોપીના પિતાએ પુત્ર વિસ્ફોટક બનાવતો હોવાની વાત સ્વીકારી છે. 2212 કરોડના ડ્રગ્સનો નાશ. ભરૂચના દહેજ સ્થિત બીઆઈએલ કંપનીના ઇન્સિનેરેટરમાં ગુજરાતના 23 જિલ્લાઓમાંથી જપ્ત કરાયેલા અંદાજે 2212 કરોડના ડ્રગ્સ અને નશીલા પદાર્થોનો વૈજ્ઞાનિક રીતે નાશ કરવામાં આવ્યો. ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાયેલી કાર્યવાહીમાં 877 કેસોમાંથી જપ્ત 14,500 કિલો ડ્રગ્સ અને 11.10 લાખ નશીલી દવાઓની બોટલોનો નાશ કરાયો. હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહ્યું છે. નીટ મુદ્દે સંસદમાં હોબાળો. સંસદના મોન્સૂન સત્રના પ્રથમ દિવસે નીટ પેપર લીક મુદ્દે વિપક્ષે જોરદાર હોબાળો કર્યો. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ પોસ્ટર બેનર સાથે વિરોધ નોંધાવતા કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી. બપોરે 3 વાગ્યે લોકસભા ફરી શરૂ થતા પણ હોબાળો યથાવત રહેતા ગૃહની કાર્યવાહી મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવી. રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેએ જંતર મંતર પર વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીની ટીકા કરી હતી. ભારતથી ડરી ગયું હતું પાકિસ્તાન. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની બહેન નૂરીન નિયાઝીએ ઓપરેશન સિંદૂર અંગે દાવો કર્યો છે. તેણે કહ્યું કે ભારતના હુમલાઓથી પાકિસ્તાન ડરી ગયું હતું. પાકિસ્તાની નેતૃત્વએ આંતરરાષ્ટ્રીય સમુદાયને સમાધાન માટે અપીલ કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇઝરાયલને માન્યતા આપવા અને અબ્રાહમ કરારની શરતો હેઠળ પાકિસ્તાન સાથે વાટાઘાટો કરવા સંમત થયા. હવે સરકાર જનતાને ખોટી વાર્તા કહી રહી છે. સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર. ગુજરાત સરકારના કર્મચારીઓ માટે એનપીએસને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાં વિભાગે પેન્શન ફંડમાં ઇક્વિટી રોકાણની મર્યાદા વધારીને 75% કરી છે. અગાઉ કર્મચારીઓ પોતાના પેન્શન ફંડમાંથી માત્ર 50% સુધી ઇક્વિટીમાં રોકાણ કરી શકતા હતા. નવા નિયમથી કર્મચારીઓને લાંબા ગાળે વધુ સારું વળતર મળવાની શક્યતા વધી છે. વધુ જોખમ લઈને ઊંચું રિટર્ન મેળવવા ઈચ્છતા કર્મચારીઓ માટે આ નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાંગચુક હોસ્પિટલમાં જ શરૂ રાખશે ભૂખ હડતાળ. સોનમ વાંગચુકે હોસ્પિટલમાંથી જ પોતાની ભૂખ હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. તેમની પત્ની ગીતાંજલિ આંગમોએ સોશિયલ મીડિયા પર વાંગચુકની હસ્તલિખિત નોંધ શેર કરી, જેમાં તેમણે જણાવ્યું કે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા યુવા પ્રતિનિધિઓને સંસદ સભ્યોને મળવાની મંજૂરી નહીં મળે ત્યાં સુધી તેઓ ઉપવાસ નહીં તોડે. આ દરમિયાન જંતર મંતર પર ફરી સમર્થકોની ભીડ એકત્ર થવા લાગી છે. યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય. ઈરાનમાં સતત અમેરિકી હુમલાને ધ્યાને રાખી ભારતે તેના નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. ઈરાનની યાત્રા ન કરવા અને જે ભારતીય પહેલાથી જ ઈરાનમાં છે તેઓ અસ્થાયી રૂપે દેશ છોડવા પર વિચાર કરે. દૂતાવાસે ઈરાનમાં ભારતીય લોકોને સતર્ક રહેવા, સૈન્ય પ્રવૃત્તિવાળા વિસ્તારોથી દૂર રહેવા, સ્થાનિક વહીવટીતંત્રના આદેશોનું પાલન કરવા અને સમાચારો પર નજર રાખવા માટે અપીલ કરી છે. ટ્રમ્પ 18,000 ભારતીયોને અમેરિકામાંથી કાઢી મૂકશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસીઓ વિરુદ્ધ ડિપોર્ટેશન અભિયાન તેજ કર્યું છે. તેના કારણે યોગ્ય દસ્તાવેજો વિના રહેતા અંદાજે 18,000 ભારતીયો પર દેશનિકાલ થવાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ઇમિગ્રેશન, કસ્ટમ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ આઈસીની ટીમો દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઘણા લોકોને કસ્ટડીમાં લઈ ડિટેન્શન સેન્ટર મોકલાતા પ્રવાસી ભારતીય સમુદાયમાં ચિંતાનો માહોલ છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ટ્રમ્પનું નિવેદન. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકી કાર્યવાહીનો પાછળનો હેતુ ઈરાનની પરમાણુ મિસાઇલ ક્ષમતા વિકસિત કરવાની દરેક સંભાવનાને ખતમ કરવાનો છે. તેમણે કહ્યું કે છેલ્લા 1.5 સપ્તાહમાં ઉઠાવેલા પગલાંથી ઈરાનને રોકવામાં સફળતા મળી છે. અમેરિકાએ સોમવારે ઈરાન વિરુદ્ધ સતત 9મી રાત્રે હવાઈ હુમલા કર્યા હતા.